જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આગે ભી છાને નાતુંનો 14મો ભાગ લઈને આવી ગઈ છું. જો તમને વાર્તાઓ વાંચવી કે સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે તમને અવનવી વાર્તાઓ હોમ પેજ પર મળતી રહે. તો મિત્રો, આપણે ગતાંકમાં વાંચ્યું, જામનગરમાં જમનાના લગ્ન, કાંતિ સાથે લગ્ન નક્કી થાય છે અને ગતાઈ માતાજીને મંદિરે દર્શન કરવા જાય છે. ગોળ ધાણા ખાઈ વડોદરા પાછા આવે છે. લાજુબાઈ જમનાના લગ્નને લઈને ઉત્સાહમાં છે તો અનંત પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને મળવા જાય છે. ત્યાં એને ખબર પડે છે કે લાજુબાઈ ખીમજી પટેલને મળવા આવી હતી અને હવે કોર્ટમાં ચુકાદો પણ આવવાનો છે. હવે આગળ જાણીએ શું થયું જમનાના લગ્ન પછી. એક વાત કરવી છે, તમારા ઘરે જે બેન છે ને, શું નામ? યાદ આવ્યું, લાજુબાઈ કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા. શું? એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો. પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ, તમને કાંઈ ખબર છે? શું વાત થઈ એ તો કહેવું મુશ્કેલ છે, પણ 2 જ મિનિટમાં એ અહીંથી જતા રહ્યા. આભાર ઇન્સ્પેક્ટર સાહેબ, હું પણ રજા લઉં છું. હવે અનંત ત્યાંથી નીકળીને ચાલતા ચાલતા વિચારવા લાગ્યો કે લાજુ માસી ખીમજી પટેલને કેમ મળવા આવ્યા હશે અને કાલે કોર્ટમાં શું થશે. વિચારતા વિચારતા ક્યારે ઘરે પહોંચ્યો એની એને પોતાને પણ ખબર ન પડી. ઘરે પહોંચી રાતે જેમ તેમ થોડું ખાઈને અનંત એની રૂમમાં પુરાઈ ગયો, જાણે કાચબો કોચલામાં ભરાઈ ગયો. સુજાતાના પૂછવા પછી પણ અનંતે વધુ વાત ન કરી, એટલે એ પણ વધુ કાંઈ પૂછ્યા વગર જ પડખું ફેરવીને સૂઈ ગઈ. પણ અનંતની આંખોથી નીંદરે રીસામણા લીધા હોય એમ કોસો દૂર હતી. આંખનું મટકું માર્યા વગર એક ધારું છત તરફ જોઈ રહેલા અનંતની આંખો છેક મોડી રાત્રે મળી. ઉજાટમાં પસાર કરેલી રાતના અર્ધ ઉજાગરા બાદ પણ અનંત સવારે વહેલો ઉઠી ગયો. માનસિક થાક અને ઉજાગરાને લીધે એનું માથું ભમતું હતું, પણ આજે એને કોર્ટમાં પણ હાજરી આપવાની હતી, એટલે તૈયાર થઈ ચા નાસ્તો કરી એ નીકળી ગયો. એની સાથે વલ્લભરાય પણ પેઢીએ જવા નીકળ્યા. અનંત, આજે જજ સાહેબ શું ચુકાદો આપશે, તને શું લાગે છે? બાપુ, ખીમજી પટેલ પાસેથી કમરપટ્ટો મળી આવ્યો છે અને પુરાવા પણ એમની વિરુદ્ધ જ છે. છતાં જોઈએ શું થાય છે. હા, જોઈએ, સાંજે વાત કરશું અને મને વિશ્વાસ છે કે ચુકાદો આપણી તરફેણમાં જ આવશે. જી બાપુ. વલ્લભરાયને પગે લાગી અનંત કોર્ટના રસ્તે વળી ગયો. બરાબર 11ના ટકોરે કેસ ચાલુ થયો. બંને તરફના વકીલ અને અસીલોની વાત સાંભળી પછી જ જજ સાહેબે ચુકાદો આપ્યો. બંને પક્ષની વાત સાંભળ્યા પછી એ તારણ નીકળે છે કે ખીમજી પટેલના થેલામાંથી કમરપટ્ટો નીકળ્યો તો છે, પણ એનાથી એ સાબિત નથી થતું કે કમરપટ્ટો એમણે જ ચોર્યો છે, અને એમના વકીલ સાહેબ પણ સાબિત નથી કરી શક્યા કે એમણે ચોરી નથી કરી. કેસ થોડો પેચીદો પણ છે અને થોડો સ્પષ્ટ પણ. એટલે આટલા નિષ્કર્ષ પર આવ્યા પછી શંકમંદ આરોપી ખીમજી પટેલને 1 વર્ષની સાદી જેલની સજા સંભળાવવામાં આવે છે અને આ કમરપટ્ટાનો કબજો એના અસલી માલિક એટલે કે અનંતરાય પારેખને સોંપવામાં આવે છે. જજ સાહેબે ચુકાદાના પેપર પર સહી કરી અને ઇન્સ્પેક્ટર અને બીજા 2 હવાલદાર ખીમજી પટેલને પોલીસ જીપમાં બેસાડી જેલમાં જવા રવાના થયા અને અનંત કોર્ટની જરૂરી કાર્યવાહી કરી કમરપટ્ટાની પેટી લઈ પેઢીએ પહોંચ્યો. આ લો બાપુ, આપણી અમાનત આપણને પાછી મળી ગઈ છે. હવે સાચવીને મૂકી દો આ પેટીને, અને ખીમજી પટેલને 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. અનંત પાસેથી કમરપટ્ટાની પેટી લઈ ખોલીને ફરીવાર ચકાસી લઈ વલ્લભરાયે એ પેટી પોતે બેસતા હતા એ ગાદીને નીચેના ખાનામાં મૂકી તાળું મારી હાશકારો અનુભવતા એક ઊંડો શ્વાસ લઈ ગાદી પર બેઠા. સાંજે પેઢી વધાવી બાપ દીકરો બેઉ કમરપટ્ટાની પેટીને યાદથી પોતાની સાથે ઘરે લઈ ગયા અને ઘરે પહોંચતા જ વલ્લભરાયે એ પેટી પોતાના રૂમમાં રહેલી લોખંડની નાની તિજોરીમાં મૂકી દીધી. જમનાના લગ્ન આડે કેટલાક મહિના જ બાકી રહ્યા હતા. પારેખ પરિવાર એની તૈયારીઓમાં લાગી ગયો હતો.
મોટા ભાગની જવાબદારીઓ તો સુજાતાએ પોતાના માથે લઈ લીધી હતી. કેટલાય સમય બાદ ખુશીઓ ઘરના આંગણે ટકોરા મારી રહી હતી. લાજુબાઈ અને નિર્મળા ઘરે રહીને અને સુજાતા અને નિર્મળા બહારના કામો એક પછી એક પતાવી રહ્યા હતા. વલ્લભરાય અને અનંતે જમના અને કાંતિને લગ્નમાં ભેટ આપવા સરસ કોતરણીવાળો સોનાનો હાર બનાવડાવ્યો હતો. વલ્લભરાય અને નિર્મળા લાજુબાઈ સાથે જઈને સગા સંબંધીઓમાં કંકોતરીઓ આપી પોતાની દીકરી પરણતી હોય એમ આમંત્રણ આપી રહ્યા હતા. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. સમયનું વહેણ વહેતું ગયું. જમના અને કાંતિના લગ્નનો દિવસ આડે માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યારે જામનગરથી ઝવેરી પરિવાર અને કાંતિના સગાવાલા જાન જોડી વડોદરા આવી પહોંચ્યા. લગ્નગીત, ગરબા એકબીજાને અપાતા ફટાણાઓની બંને પક્ષે રમઝટ જામી હતી. જમનાબેન, આટલા ટૂંકા સમયમાં તમે મારી બેનની સાથે સાથે મારી સખી પણ બની ગયા છો. તમારા હોવાથી મને અહીં ક્યારેય એકલું લાગ્યું જ નથી. પિયરની યાદ તો તમે ક્યારેય મને આવવા જ નથી દીધી. હવે તમે પરણીને તમારા પોતાના ઘરે નવા લગ્ન જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને તમારા જવાથી આ ઘર કેટલું ખાલી ખાલી લાગશે અને હું કેટલી એકલવાઈ થઈ જઈશ એનો તો અંદાજ પણ નહીં હોય. તમને સુજાતા જમનાને ગળે વળગીને રડી રહી હતી તો જમનાની આંખોથી પણ ગંગા જમના વહી રહી હતી. ભાભી, હું તનથી ભલે તમારાથી દૂર જઈશ પણ મનથી તો તમારી સાથે કાયમ માટે જોડાયેલી રહીશ. તમે અને આ પરિવારે મને પોતાની સગી દીકરી કરતાં પણ વધુ માન સન્માન આપ્યું છે. તમે બંને આજે જ બધા આંસુઓ વહાવી દેશો કે જમનાની વિદાય માટે પણ બાકી રાખશો? આટલું રડશો તો ક્યાંક આ પારેખ નિવાસમાં આંસુઓનું ઘોડાપૂર ન આવી જાય. અનંત બારણામાં ઊભો એ બંનેને રડતા જોઈ પોતાના આંસુઓ છુપાવતો વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાભી, હવેથી તમારે અનંતભાઈનું ધ્યાન સરખું રાખવું પડશે. મારી જવાબદારી પણ તમારે જ નિભાવવી પડશે. અત્યારે પણ એ પોતાના આંસુઓ આપણાથી છુપાવી રહ્યા છે. અંદરોઅંદર તો એ પણ રડી રહ્યા છે. ભાઈઓ આવા જ હોય છે, બહારથી નારિયેળની કાચલી જેવા અને અંદરથી નરમ મીઠા ખોપરા જેવા. અને અનંતભાઈને તો હું આટલા વર્ષોથી ઓળખું છું. એમના જેવા ભાઈ તો નસીબદારને જ મળે છે. જમના અનંત અને સુજાતાને પગે લાગી અને ભાભી, જો ભાઈ તમને જરા પણ હેરાન કરે તો મને બોલાવી લેજો. આવીને એવો સીધો દોર કરી નાખીશ ને. રડતા રડતા જ જમના હસી પડી. એની સાથે અનંત અને સુજાતા પણ હસી પડ્યા. આખરે લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. પરંપરાગત વિધિ અનુસાર જમના અને કાંતિના લગ્ન નિર્વિઘ્ને રંગેચંગે પાર પડી ગયા. ભારે હૈયે લાજુબાઈ અને પારેખ પરિવારે જમનાને વિદાય આપી. લગ્નની સાંજે જ જમનાને લઈને કાંતિ, એનો પરિવાર અને ઝવેરી પરિવાર જામનગર માટે નીકળી ગયા. અઠવાડિયું તો લાજુબાઈએ રડી રડીને વિતાવ્યો. આટલા વર્ષોમાં મા દીકરી બંને ક્યારેય એકબીજાથી અલગ નહોતા થયા અને જમનાના સાસરે ગયા બાદ લાજુબાઈ બધાના હોવા છતાં પણ જાણે એકલવાઈ થઈ ગઈ હતી. માસી, એક વાત પૂછવી છે, પૂછું? એક સાંજે જમીને બહાર એકલા બેઠેલા અનંતે જોયું કે લાજુબાઈ એકલી જ છે એટલે એને સવાલ પૂછ્યો. હા હા, પૂછ દીકરા, આ તારી માસી જ છે. પૂછ દીકરા, આ તારી માસી એટલી પરાઈ થઈ ગઈ કે તારે મને કાંઈ પણ પૂછવા માટે મારી રજા લેવી પડે? અરે ના ના માસી, એવું કંઈ જ નથી. આ તો બસ એટલું જ પૂછવું હતું કે તમે ખીમજી પટેલને મળવા પોલીસ સ્ટેશનમાં ગયા હતા? શું? એ તો હા, હું લાજુબાઈ થોથવાઈ ગઈ. શું થયું માસી? કેમ આટલા ગભરાઈ ગયા? ના ના, કાંઈ નહીં. સાડીના છેડેથી કપાળે વળેલો પરસેવો લૂછતા લાજુબાઈ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી. એ તો એમ થયું કે લાજુબાઈએ ઇન્સ્પેક્ટરના આવેલા ફોનથી માંડીને પોતે જેલમાં જઈ ખીમજી પટેલને કેમ મળી એની અર્ધસત્ય કહાની અનંતને કહી સંભળાવી. પણ અનંતને ખબર હતી કે લાજુબાઈ એવી કોઈ વાત જાણે છે જેનાથી છુપાવી રહી હતી. પણ એકેય અક્ષર બોલ્યા વગર એ ત્યાંથી ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયો. જમનાના લગ્નને એકાદ મહિનો વીત્યો હશે ત્યાં જમના
લગ્ન પછી ફેરો વાળવા કાંતિ સાથે વડોદરા આવી હતી. 2 દિવસ રોકાઈને કાંતિ તો પાછો જામનગર જતો રહ્યો હતો. સુખી લગ્ન જીવનની અનેરી ચમક જમનાના રમૂતળા ગાલોને ચમકાવી રહી હતી. જમનાના આવ્યા બાદ પારેખ નિવાસમાં ચહેલ પહેલ અને રોનક વધી ગઈ હતી. લાજુબાઈના ચહેરા પર પોતાને સર્વ સુખ મળ્યાની સંતોષની ઝલક સાફ છલકાઈ રહી હતી. દીકરી સુખી હોવાનું જાણી પોતે હવે નિશ્ચિંત બની ગઈ હતી. પણ સર્વસ્વ પામ્યાની અધકેરી ખુશી જ એના મૃત્યુનું કારણ બનશે એ તો એ પોતે પણ જાણતી નહોતી. અને જમનાના વડોદરા આવ્યાના 5મા દિવસે જ જમનાને પારેખ પરિવારના હાથમાં સોંપી દઈ અનંતની વાટે ઉપડી ગઈ. હજી લગ્નની ખુશીઓ પૂરી નહોતી થઈ ત્યાં જ જમનાના લગ્ન જીવનને જાણે ગ્રહણ લાગી ગયું હતું. એમ અધૂરામાં પૂરું. એક દિવસ વહેલી સવારે જ જામનગરથી હેમલતાનો ફોન આવ્યો, જે જમનાની શાંતિ વહેતી સરિતા જેવી જિંદગીમાં સુનામી લઈ આવ્યા. હેલો, નિર્મળાએ ફોનની રિંગ વાગતા રિસીવર ઉપાડી કાને ધર્યું. હેલો વેવાણ, હું હેમલતા. મારી વાત ધ્યાનથી સાંભળજો. અહીં જામનગરમાં કાંતિને રોડ અકસ્માત થયો છે અને ઘટના સ્થળે જ એનું નિર્મળાના હાથમાંથી રિસીવર છૂટી ગયું અને એ ભીતને અઢેલીને ફસડાતી નીચે બેસી ગઈ. અનંત, સુજાતા, નિર્મળાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. માં, શું થયું? સુજાતા બધું કામ પડતું મૂકી દોડીને આવી. જોયું તો ફોનનું રિસીવર ટેબલ નીચે લટકતું હતું. મનમાં જેણે શંકા આશંકાના અનેક તાણાવાણા વાણી લીધા હતા. કોઈક તો અઘટિત ઘટના ઘટી હોવાના એંધાણ એને વર્તાઈ રહ્યા. પોતાના રૂમ તરફ દોડી જઈને અનંતને હાથ પકડી રીતસર ખેંચી લાવી. માં, શું થયું છે? અનંતે નિર્મળાને હચમચાવીને પૂછ્યું. ધીમે ધીમે કળ વળતી હોય એમ નિર્મળાએ આંખે વહેતી આંસુની ધારા સાથે અનંતને જોઈ એને વળગીને પોક મૂકી. અનંત અને સુજાતા હજી પણ અવાચક સ્થિતિમાં જ હતા. માં, સુજાતાએ નિર્મળાને માથે હાથ ફેરવ્યો એટલે નિર્મળાએ રોકી રાખેલો આંસુઓનો બાંધ તૂટી પડ્યો. બંનેને વળગીને નિર્મળા હિબકા ભરીને રડવા લાગી. હમણાં જ હેમલતાબેનનો ફોન હતો અને કાંતિનું રોડ અકસ્માતમાં જ અચાનક જ કહેતા નિર્મળા ફરી હિબકે ચડી. શું હવે ચોંકાવનારો વારો અનંત અને સુજાતાનો હતો? હજી તો લાજુબાઈની ચિતાની રાખ પણ નથી ઠરી ત્યાં જમનાના માથે આટલો મોટો દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એને સાચવવી પણ ભારે પડશે. હા સુજાતા, પણ આ વાત પણ એને કહેવી તો પડશે જ. એક કામ કરીએ, તું હમણાં જ આપણા ત્રણેયની જામનગર જવાની તૈયારી કર. જમનાને હમણાં કાંઈ જ નથી કહેવું. એને ફક્ત કાંતિની તબિયત સારી નથી એમ જણાવીને જ એણે આપણી સાથે લઈ જવી પડશે. તમારી વાત તો સાચી છે. જો હમણાં જમનાબેનને કાંઈ પણ કહેશું તો એ સાવ ભાંગી પડશે. લાજુમાસીને ખોવાની કળ હજી વળી નથી ત્યાં જ હજી નવજીવનની શરૂઆત જેની સાથે કરી એવા જીવનસાથીના મૃત્યુનો આઘાત એ જીરવી નહીં શકે. હું હમણાં જ તૈયારી કરવા જાઉં છું અને તમે બાપુને બધી વાત કરો, કેમ કે માની મનસ્થિતિ પણ બરાબર નથી. એમને પણ સાચવવા પડશે. બાપુ આંટો મારીને આવતા જ હશે. એમની સાથે વાત કરી આપણે નીકળી જઈએ. ત્યાં સુધી હું જમનાબેનને પણ જામનગર જવાનું કહી તૈયાર કરી દઉં. સુજાતાએ નિર્મળાના ખંભે હાથ મૂકી એના વહેતા આંસુ પોતાના પાલવથી લૂછી મુખ હિંમત અને સાંત્વના આપી રસોડામાં જતા પહેલા જમનાના રૂમમાં ગઈ. જમના પલંગ પર લાજુબાઈની સાડી છાતીએ દબાવીને સૂનમૂન બેઠી હતી. રડી રડીને ગાલ પણ સુકાઈ ગયેલા. આંસુઓના નિશાન હજી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. એની કોરી ધાકોર આંખોમાં લાલાશ તરી આવી હતી. નિર્જીવ પૂતળાની માફક બેઠેલી જમનાને શું કહેવું એની વિમાસણ સુજાતાને થઈ રહી હતી. જમનાબેન, મારી સામે જુઓ. સુજાતાએ પોતાના બંને હાથો વડે જમનાનો ચહેરો ઊંચો કર્યો પણ એની ભાવવિહીન આંખો અને રૂની પૂણી જેવો ફીકો પડી ગયેલો નિર્વકાર અને નિઃશબ્દ ચહેરો જોઈ સુજાતાની આંખોમાં આંસુ આવી ગયા. જુઓ, આપણે હમણાં જ જામનગર જવા નીકળવાનું છે. માનો ફોન હતો. એમણે કીધું કે કાંતિભાઈની તબિયત જરા બગડી છે તો
તમને જામનગર મૂકી જવા કીધું છે. તમે તૈયાર થઈ જાઓ, હું બીજી તૈયારીઓ કરું છું અને ચા પણ બનાવું છું. ચાલો. સુજાતા જમનાને બાથરૂમ તરફ દોરી ગઈ અને જમના એને દોરવાઈ નિર્જીવ લાશની જેમ પરાણે પગ ઉપાડતી ગઈ. જમનાને કહી સુજાતાએ રસોડામાં આવી ચા મૂકી અને બીજી તૈયારીઓમાં લાગી ગઈ. થોડી વારમાં વલ્લભરાય પણ આવી પહોંચ્યા. એમને નિર્મળા પાસે જવાનું કહી પોતે ફટાફટ બધું કામ પતાવવા લાગી. સુજાતા, દીકરા, તમે હવે નીકળવાની તૈયારી કરો. બીજું કામ હું પતાવી લઈશ અને બાજુમાં અરુણા માસી છે ને, એની વહુને બોલાવી લઈશ તો એ મને મદદ કરશે. પોતાનો ચહેરો ધોઈ આંસુઓને પાણી સાથે વહાવી દઈ સ્વસ્થતાનું મહોરું ઓઢી નિર્મળા રસોડામાં આવી. જી માં, બસ કામ લગભગ પતી જ ગયું છે. હું તો તૈયાર જ છું. બાપુ આવે એટલે એમને મળીને નીકળીએ. વલ્લભરાય આંટો મારીને પાછા ફર્યા એટલે તરત જ અનંત એમને રૂમમાં લઈ જઈ બનેલી દુઃખદ ઘટના કહી સંભળાવી. પળભરમાં શું થઈ ગયું? આપણી જમનાએ એવું તે કેવું પાપ કર્યું છે કે ઈશ્વર એની આવડી મોટી સજા એને આપી રહ્યો છે? વલ્લભરાયની આંખો પણ અશ્રુઓ છલકાવી રહી હતી. તમે ઝટ નીકળો, સાચવીને જજો અને જમનાની કાળજી લેજો. અહીંની ચિંતા નહીં કરતા. હું પેઢી અને નિર્મળા બંનેને સાચવી લઈશ. વલ્લભરાયે જભાની બાઈથી આંખો લૂછી અને મોઢું ધોવા બાથરૂમ તરફ જતા રહ્યા. વલ્લભરાય સાથે વાત થઈ એટલે અનંત અને સુજાતા જડ જેવી કઠપૂતળી જેમ કોઈની દોરાતી જમનાને લઈ ગાડીમાં જામનગર જવા નીકળી ગયા. રસ્તામાં કામની વાત સિવાય ત્રણેય બારી બહાર જોતા નિશબ્દ બેસી રહ્યા. રસ્તામાં એક બે ઠેકાણે ચા માટે ગાડી થોભાવી. સાંજ થતાં પહેલા જામનગર જમનાને સાસરે પહોંચી ગયા. ઘરના આંગણામાં ભીડ જોઈ જમનાનો જીવ ઊંચો નીચો થવા લાગ્યો. એમની તબિયત તો સારી હશે ને? મારો જીવ ચૂંથાય છે. કોઈ અકલ્પનીય ઘટના પગરવ સંભળાય છે. શું થયું હશે? મનોમન સેંકડો વિચારો એના મનમાં સળવળવા લાગ્યા. હવે જમનાને શું કહેવું, કેવી રીતે કહેવું અને એને કેમ સાચવવી? એના નિરુપાય ઉત્તર વિશે વિચારતા અનંત અને સુજાતા ગાડીમાંથી નીચે ઉતર્યા. સુજાતાએ જમનાનો હાથ સજ્જડ રીતે પકડી રાખ્યો હતો. એ ત્રણેને જોઈ એકઠી થયેલી ભીડે એમને અંદર જવા માટે માર્ગ બનાવી આપ્યો. દરવાજાની સામે જ જમનાના સસરા ઈશ્વરભાઈ, એમના બે જમાઈ અને બીજા સંબંધીઓ સાથે બેઠા હતા અને એમના પગ પાસે જ કાંતિનો નિશ્ચેતન દેહ સફેદ કપડું ઓઢીને પડ્યો હતો. એના ચહેરા પર પથરાયેલી શાંતિ જોઈ જમનાના પગ ઉંમરે જ થીજી ગયા, પણ બીજી જ પળે એ સુજાતાનો હાથ છોડાવી અંદર તરફ દોડી. ત્યાં જ ઊભી રહેજે, કાળમુખી, અંદરથી જમનાના સાસુ ગોદાવરીબેને ત્રાડ પાડી. ખબરદાર, ઉંબરો ઓળંગીને અંદર આવી છે તો? જમના અને એની સાથે સાથે અનંત અને સુજાતા પણ દરવાજામાં જ ઊભા રહી ગયા. આવી અપશુકનિયાળ વહુનો પગ મારા ઘરમાં ન જોઈએ. પરણીને એક જ મહિનામાં પોતાની મા અને પતિને ભરખી ગઈ. તું તો ડાકણ છે, ડાકણ. અરે ડાકણ પણ કદાચ એક ઘર છોડી દેતી હશે, પણ તે તો પોતાનાઓને જ. ગોદાવરીબેન પોતાની છાતી પર હાથ પછાડતા પોક મૂકીને રડવા લાગ્યા. અનંત અને સુજાતાને તો શું બોલવું ને શું કરવું એ જ સમજાતું નહોતું. ન જોઈએ આવી ભાભી અમને, જે અમારા એકના એક વહાલ સોયા ભાઈનો કોળિયો કરી ગઈ. કાંતિની બહેનોએ પણ કકળાટ શરૂ કર્યો. ફઈ, કેવી વાત કરો છો તમે? હજી પણ તમે આ બધી વાહિયાત અને પાયા વિનાની અંધશ્રદ્ધામાં માનો છો? સમય બદલાઈ ગયો પણ તમે હજી નથી બદલાયા. જન્મ અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. આપણે એમાં કાંઈ ન કરી શકીએ. આપણે તો ફક્ત ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ. એ જેમ નચાવે એમ નાચવાનું અને જ્યારે આપણું કિરદાર પૂરું થાય એટલે રંગમંચ પર પડદો પાડી દે એટલે આપણો ખેલ ખતમ. હેમલતા ગોદાવરીબેનને સમજાવી રહી હતી. પણ એ સ્ત્રી વારંવાર આ બધાનું મૂળ જમનાને જ ઠેરવતી રહી. અનંત અને સુજાતાએ પણ કાંતિની બહેનોને સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ. જમનાના સાસરિયા કોઈ કાળે એનો સ્વીકાર કરવા તૈયાર નહોતા અને જમના છાશમાં ઘૂમરાઈ રહેલા વલોણાની માફક ઘૂમરાઈ રહી હતી.
ઠીક છે, તમને એમ જ લાગે છે ને કે હું આ બધાનું કારણ છું? તો હું પણ આમની ચિતામાં એમની સાથે જ સળગી જઈશ. પછી તમને નિરાશ થશે. આક્રોશથી થરથરતી જમના કાંતિના પગ પાસે જ બેસી ગઈ. જમનાબેન, આ તમે શું બોલી રહ્યા છો? અત્યારે તમારી અંદર આક્રોશ ઉકળી રહ્યો છે અને તમારા ભાઈ ભાભી તમને આવું કરવા દેશે એવું તમે કેમ માની લીધું? હજી તો જિંદગી બાકી પડી છે. હવે તમારે અહીં નથી રહેવાનું. અમે તમને અમારી સાથે પાછા વડોદરા લઈ જઈશું. આવા લોકોની વચ્ચે અપમાનથી રહેવા કરતાં ત્યાં તમે સ્વમાનથી તો જીવી શકશો. હા જમનાબેન, સુજાતા સાચું જ કહે છે. હું તમને એક પળ માટે પણ અહીં રહેવા નહીં દઉં. અનંતે પાછા જવા પગ ઉપાડ્યા, પણ સુજાતાએ કાંતિની અંતિમ ક્રિયામાં કોઈ તમાશો થાય અને અંતિમ વિધિ પૂરી થયા પછી જ નીકળવા માટે અનંતને સમજાવી લીધો. ભારે રોકડ અને શાંતિ ચીરતી કરુણ રુદનની વચ્ચે કાંતિની અંતિમ યાત્રા નીકળી. જમનાને તો એના સાસરિયાએ ફક્ત એક જ વાર એને કાંતિનો ચહેરો જોવા દઈ બધાની વચ્ચે એને અપમાનિત કરી રડતી છોડી દીધી હતી. પણ સુજાતાએ એને પોતાના ગળે વળગાડી મોકળે મને રડવા દીધી, એને સંભાળી લીધી. અંતિમ યાત્રામાં આવેલા સગા સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછળતી ઝલક જોઈ એટલે ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો, પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલગ થઈ ગયો અને અનંત અહીં તહીં હવાતિયા મારવા લાગ્યો, પણ કંઈ હાથ ન લાગતા એ પણ અન્ય લોકોની સાથે અંતિમ વિધિમાં જોડાઈ ગયો. બધી વિધિ પૂરી થતાં સુધીમાં સાંજ પડી ગઈ. સતત ઉજાગરા અને માનસિક થાકથી જમનાનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. ફક્ત એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં એના પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. જેનું એ પ્રતિબિંબ હતી તેનો પડછાયો હતી એવી માતાના મૃત્યુના આઘાતની કળ હજી વળી નહોતી ત્યાં, જેની સાથે કદમથી કદમ મિલાવી સાથે ચાલવાના વચન સાથે સપ્તપદીના ફેરા ફર્યા હતા, જેની સાથે સુખી સંસાર વસાવવાના સપનાનું મીંઢણ હાથે બાંધ્યું હતું, જેના નામની મહેંદીની સુવાસ હજી હાથોમાં અકબંધ હતી, જેના નામના સિંદૂરની લાલાશ આંખોની અશ્રુધારામાં બદલાઈ ગઈ હતી, જેના નામનું ઝરિયેલ પાનેતર હવે સાદી શ્વેત સાડીમાં બદલાઈ ગયું હતું, એવા પોતાના પતિ કાંતિની આકસ્મિક વિદાયથી જમનાના રહ્યા સહ્યા હોશકોશ પણ ઉડી ગયા હતા. એક સાથે બે પ્રિયજન ગુમાવ્યાનું દુઃખ એ સહન કરી શકે એમ ન હતી. એના નાજુક ખભા આટલો મોટો બોજ ઉપાડવા અસમર્થ હતા, પણ અનંત અને સુજાતાએ એને સહકાર આપી એનો ટેકો બની ઊભા રહ્યા. સાસરિયા તરફથી અવગણના પામેલી જમનાને લઈને અનંત અને સુજાતા બીજા દિવસે વહેલી સવારે જ વડોદરા આવવા માટે નીકળી ગયા. સમયની ધારા અવિરત વહેતી ગઈ. જમના ધીરે ધીરે રોજિંદી ઘટમાળમાં ઘડાઈ રહી હતી. સમયનો પ્રવાહ કેટલીય નાની મોટી સુખ દુઃખની ચટ્ટાનોમાંથી માર્ગ કાઢતો આગળ વધી રહ્યો હતો. લગ્નના 2.5 વર્ષ બાદ સુજાતાએ પારેખ નિવાસમાં ખુશીઓનું અજવાળું પાથરનાર રોશનીને જન્મ આપ્યો, પણ એ રોશનીનો ખીલતો ચહેરો જોયા પહેલાં જ વલ્લભરાય પણ પ્રભુને પ્યારા થઈ ગયા અને બીજા 2 વર્ષ પછી પારેખ પરિવારનો વંશ વધારનાર રાજીવનો જન્મ થયો. જમનાએ રોશની અને રાજીવ બંનેને પોતાના સગા બાળકો જેટલા હેતથી ઉછેર્યા. રોશની 8 વર્ષની હતી અને રાજીવ 6 વર્ષનો હતો ત્યારે પારેખ પરિવારે નિર્મળાની છત્રછાયા પણ ગુમાવી દીધી. ટૂંકી માંદગીનો ભોગ બની નિર્મળા પણ વલ્લભરાયની પાછળ અનંતની વાટે ચાલી નીકળી. ખીમજી પટેલના કરચલીવાળા ચહેરા પર હૃદયનો બોજ હળવો થયાની શાંતિ પથરાઈ ગઈ. એક ચિત્તે એકમગ્ન બની એમના મોઢેથી આખી કથા સાંભળી રાજીવ અને રતનના દિલમાં પણ આગળ શું થયું એ જાણવાની ઉત્કંઠા વધી ગઈ, પણ રાત બહુ વીતી ગઈ હતી. પણ ખીમજી પટેલે બંડલમાં રહેલી આખરી બીડી સળગાવી ઊભા થઈ રાજીવ અને રતનને ઘરે પાછા જવાનો સંકેત આપી દીધો. રાજીવ પાછળ બેઠો એટલે રતને બુલેટને કિક મારી અને ઘર તરફ મારી મૂકી. એટલે ખીમજી પટેલ પોતાની ઓરડીમાં જઈ એક મધ્યમ સાઈઝની પેટી લઈ બહાર આવ્યા અને પેટી પલંગ પર મૂકી પોતાના ગળે બાંધેલા સોનાના દોરામાં લટકતી ચાવી કાઢી એ પેટી ખોલી
એમાંથી તરાનાએ છેલ્લી વખત પહેરેલી કપડાની જોડ કાઢી આંગણામાં વચ્ચોવચ્ચ મૂકી નીતરતી આંખે દિવાસળી ચાંપી દીધી અને પોતાના હૃદયને અશ્રુઓની વાચા આપી અંદર ચાલી રહેલા મનોમંથનને વહેતું કરતી મૂક્યું. જાણે આગ અને પાણી એક થઈ રહ્યા હતા. તરાનાની ઓઢણીનો છેડો હજી પકડી રાખી એમણે પોક મૂકી અને જ્યારે આગની જ્વાળા ઓઢણીને અડીને એમની હથેળીએ પહોંચી ત્યારે એમના હાથમાંથી તરાનાની છેલ્લી યાદગીરી પણ જ્વાળામાં સ્વાહા થઈ ગઈ. આખી રાત ખીમચી પટેલ આંગણામાં જાગતા બેસી રહ્યા. સવારે જ્યારે નોકરે આવીને ડેલીનો દરવાજો ખખડાવ્યો ત્યારે ઊભા થયા. એક રાતમાં તો એમની ઉંમર 10 વર્ષ જેટલી વધી ગઈ. ખીમજી પટેલની ખુમારી આથમી ગઈ. એમનો ગરમ મિજાજ બરફ જેવો ઠંડો પડી ગયો. એમની અંદર ભભૂકતી બર્ફીલી આગ અચાનક જ જાણે ઓલવાઈ ગઈ. એમની જીવવાની જીજીવિષા જ ખતમ થઈ ગઈ હોય એમ બે વળવળી ગયેલી કમરે પરાણે પગ ઘસડતા એમણે દરવાજો ખોલ્યો. તબિયત તો હારી ને બાપા? ને અહીંયા આંગણામાં શું હળગાવ્યું હતું? આ તમારી લાલચોળ આંખોમાં આખી રાતનો ઉજાગરો વર્તાય છે. નોકરે આવતા વેત ચાપલુસી ભરી જાસૂસી શરૂ કરી. કાંઈ નહીં, રાતે જરા ટાઢ વાતી હતી એટલે તાપણું કર્યું હતું અને પારકી પંચાત કર્યા વગર કામે લાગ. ખીમજી પટેલે એને તતડાવી નાખ્યો એટલે નોકર નીચી મૂંડીએ અંદર જતો રહ્યો. રતન અને રાજીવ પણ આખી રાત ઉજાગરો કરી ખીમજી પટેલે વર્ણવેલી આખી કથામાંથી હજી ખૂટતી કડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ હજી કોઈ કડી જડતી નહોતી. સાંકળના 2 છેડા તો મળી ગયા હતા પણ વચ્ચેની કડી જોડ્યા વગર આખી સાંકળ બનાવવી એ બંને માટે મુશ્કેલ બની ગઈ હતી. ખીમજી પટેલ હજી પણ એમનાથી કાંઈક છુપાવી રહ્યા હતા એવું એ બંનેને લાગતું હતું. હવે ખૂટતી કડી શોધવી ક્યાં અને કેવી રીતે એની ચર્ચામાં જ રાત વીતી ગઈ. સવારે અનન્યાનો ફોન આવ્યો ત્યારે રતન અને રાજીવ તૈયાર થઈ બુલેટ પર સવાર થઈ ખીમજી પટેલની ડેલીના દરવાજે ઊભા હતા. રતને ડેલીની સાંકળ ખખડાવી એટલે નોકરે આવીને દરવાજો ખોલ્યો. બંને અંદર ગયા ત્યારે ખીમજી પટેલ બારી પાસે બેસીને આકાશમાં તાકતા વિચારમગ્ન થઈ બેઠા હતા અને રાજીવ અનન્યા સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. બોલ ડિયર, કેમ છે તું? ઘરે શું હાલચાલ? રાજીવ: ઓલ ઇઝ વેલ. ત્યાંના શું સમાચાર છે અને તું પાછો ક્યારે આવે છે? આપણી એંગેજમેન્ટ આડે માત્ર 4 જ દિવસ બાકી છે અને તૈયારી પણ કરવાની બાકી છે. ડોન્ટ વેરી, એંગેજમેન્ટ પહેલાં હું ત્યાં પહોંચી જઈશ અને મારે શું તૈયારી કરવાની જરૂર છે? હું તો વગર તૈયારીએ પણ આટલો સ્માર્ટ અને હેન્ડસમ લાગુ છું. જો તૈયાર થઈશ ને તો અનેક તીતલીઓ મારી આગળ પાછળ આજુબાજુ મંડરાયા કરશે જે તું જોઈ શકીશ. રાજીવ: હા, હમ ભી કિસી સે કમ નહીં. મારી આગળ પાછળ પણ ભમરાઓ ચક્કર મારતા રહેશે એ તું પણ જોઈ નહીં શકે. અને ચાલ એ બધી વાત જવા દે, તને એક ખાસ વાત કરવા જ ફોન કર્યો છે. અનન્યાએ રાજીવને જે વાત કરી એ સાંભળી રાજીવની આંખો પહોળી અને મોઢું ખુલ્લું રહી ગયું પણ પોતાના ચહેરા પર કોઈ પણ જાતના ભાવ દર્શાવ્યા વગર એ રતનની પાછળ પાછળ ડેલીમાં ગયો અને બંને ખીમજી પટેલની સામે આવી ઊભા રહી ગયા. પાછા આવી ગયા તમે બંને? તમને રાત્રે જ કીધું હતું કે મને જેટલી ખબર હતી એ બધી જ વાત તમને કરી ચૂક્યો છું. હવે શું કામ તમે મારી આગળ આવ્યા છો? ખીમજી પટેલની આંખમાં આછો રોષ દેખાઈ આવ્યો. બાપા, કોણ જાણે કેમ પણ હજી કંઈક ખૂટી રહ્યું હોય એમાં લાગે છે. વાતનો ક્યાંય તાળો નથી મળતો અને કમરપટ્ટાનો ભેદ તો હજી પટારામાં અકબંધ છે. હજી કડી ખૂટે છે તો જો તમને ખબર હોય તો અમને જણાવી દો જેથી અમારી આતુરતાનો અંત આવે. રતનિયા: બહુ લુચ્ચો છે તું. આખરે લોહી તો જોરાવર સિંહનું જ ને. મોરના ઈંડાને ચીતરવા ના પડે એ કહેવત તને બરાબર લાગુ પડે છે. મને તો એમ હતું કે હવે તમે પાછા નહીં આવો. બાપા, ઈચ્છા તો અમારી એ નહોતી પાછા આવીને તમને હેરાન કરવાની પણ શું કરીએ? જ્યાર આગળથી વાતનું અનુસંધાન ન મળે ત્યાં સુધી તમને હેરાન તો કરવા જ પડશે. રતને ખીમજી પટેલની આંખોમાં આંખો પરોવી વાત ચાલુ રાખી. હા,
મારા બેટાઓ બહુ ચાલાક છો તમે, પણ શું છે કે હવે મારી ઉંમર થઈ છે એટલે મને વધુ કાંઈ યાદ નથી રહેતું અને યાદ કરવા માટે મારે મગજ કસવું પડે. અને મગજ કસવા માટે સમજી ગયો બાપા. વધુ મગજ કસવાની જરૂર નથી. આ લ્યો. રતને કુર્તાના ગજવામાંથી નોટોની થપ્પી કાઢી ખીમજી પટેલના હાથમાં પકડાવી દીધી. મને ખબર જ હતી, એટલે તમારી યાદશક્તિ વધારવાની દવા હું સાથે જ લઈને આવ્યો છું. બાપા, તમારો એક પગ કબરમાં લટકે છે તો પણ તમારા દિમાગમાં ખંધાઈનો કાનખજૂરિયો હજી સળવળે છે. હવે તો તમને દવા મળી ગઈ ને, તો હવે યાદ કરીને અમને ખૂટતી કડી કહી દો એટલે અમે અહીંથી રવાના થઈએ અને પાછા તમને હેરાન ન કરવા પડે. બહુ સમજુ છે તું રતનિયા, પણ શું છે કે એક થપ્પીમાં એક જ કડી યાદ આવે, બીજી ત્રીજી કડી પણ ખૂટે તો હવે સમય બગાડ્યા વગર જે કડી ખૂટે છે એ સીધે સીધી કહી દ્યો, નહીંતર પગ કબરમાં જ લટકતો રહેશે અને તમે ઉપર પહોંચી જશો. રતને કમરે ખોસેલી રિવોલ્વર કાઢીને ખીમજી પટેલના લમણે તાકી દીધી. રતનિયા, આ રમકડાથી ખીમજી પટેલ પહેલાં પણ નથી ડર્યો, તો હવે શું ખાક ડરશે? ચાલ, આ રમકડું એની જગ્યાએ મૂકી દે અને હમણાં તો હું તમને એક ખૂટતી કડીની માહિતી આપું છું, પણ આ રમત મારી સાથે ફરી ક્યારેય નહીં, સમજી ગયો ને? ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર બહાર કાઢી એની અણી રતનની દાઢીએ દબાવી અને જે માહિતી આપી એનાથી રતન અને રાજીવ બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. તો મિત્રો, આજ માટે એટલું જ. કાલે સવારે ફરી એક નવો એપિસોડ લઈને આવીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.